સવારથી આપણે જે ટેરિફ અટેક જે શરૂ થઈ ગયો છે, જેની આપણે અપેક્ષા રાખી રહ્યા હતા, તૈયારી કરી રહ્યા હતા. વી વર હોપિંગ કે કેટલી રેન્જમાં આપણને ટેરિફ આવે છે. તો જો એશિયાના કન્ટ્રીઝ જોઈએ અને ઓવરઓલ પણ જોઈએ તો વી આર નોટ દેટ બેડ ઓફ જો કમ્પેર કરીએ તો. પણ કઈ રીતના તમે જોઈ રહ્યા છો? જો 26-27%ની જે ટેરિફ આપણને ઇન્ડિયાને લાગી શકે છે, કઈ રીતના તમે એની ઇફેક્ટ જોઈ રહ્યા છો? નમસ્કાર. આપણે બરાબર કહ્યું કે જે એક્સપેક્ટેડ હતું, મને લાગે છે એટલું જ ખરાબ છે, એનાથી વધારે ખરાબ નથી, વિચ ઇઝ નોટ અ બેડ થિંગ ટુ હેપન. કારણ કે અમુક કન્ટ્રીઝમાં તો બહુ વધારે ટેરિફ્સ નાખ્યા છે, વિયેતનામ, કંબોડિયા, ચાઇના વગેરે માટે. તો રિલેટિવલી સ્પીકિંગ ઇન્ડિયા માટે ઇમ્પેક્ટ ઓછો છે. અને ખાસ કરીને આપણી જે મોટા સેક્ટર્સ હતા, જે આઈટી સર્વિસીસ છે, ફાર્માસ્યુટિકલ્સ છે, તેમાં કોઈ ઇમ્પેક્ટ નથી એઝ ઓફ નાવ. સો દેટ્સ અ બિગ રિલીફ, આઈ વુડ સે. અને તેને લીધે મને લાગે છે આપણે જેમ બજારમાં જે મૂવ થઈ રહ્યા છે, ફાર્માસ્યુટિકલના સ્ટોક્સ આજે થોડા ઉપર છે. અને ડોમેસ્ટિક લિંક જે બધા સેગમેન્ટ્સ છે, જેમ કે કેપિટલ ગુડ્સ, ડિફેન્સ, એ બધા સારું દેખાડી રહ્યા છે. અને જે યુએસ ઇકોનોમીને લિંક, હું કહું કે ઇકોનોમિક ગ્રોથને લિંક જે સેગમેન્ટ હતો, જે આઈટી સેક્ટર છે, તેમાં આપણે જોઈ રહ્યા છે કે વીકનેસ છે. કારણ કે આટલા ટેરિફ શોકને લીધે સારો એવો ચાન્સ છે કે યુએસ ઇકોનોમી રિસેશનમાં જઈ શકે છે અને ઇન્ફ્લેશન બી ત્યાં વધી શકે છે. તો તેટલા માટે જો આઈટી સર્વિસીસ જે કોર્પોરેટ અમેરિકાને સર્વિસ કરે છે, તેમાં કદાચ ડિમાન્ડનો ઇમ્પેક્ટ થઈ શકે. કારણ કે આટલી બધી અનસર્ટનિટી હોય ત્યારે જે કંપનીઝ છે અમેરિકામાં, તે કદાચ કેપિટલ એક્સપેન્ડિચર અને આઈટી પર સ્પેન્ડિંગ થોડું ઓછું કરે, થોડું કન્ઝર્વેટિવ રહે. તો મને લાગે છે એક બજારનો રેશનલ રિસ્પોન્સ છે. પણ હાજી સ્ટોરી ખતમ નથી થઈ. હજી તો ઘણા બધા નેગોશિએશન્સ થશે, ટુ એન્ડ ફ્રો થશે. તો અને આવતા મને લાગે છે 1-2 મહિના બજાર વોલેટાઇલ રહેશે. અને ગ્લોબલ જે અનસર્ટનિટી છે, અનિશ્ચિતતા છે ગ્લોબલ ઇકોનોમીમાં, તે મને લાગે રહેશે. તો વી શુડ બી રેડી કે માર્કેટ થોડું ચડાવ ઉતાર રહેશે, મને લાગે છે વોલેટાઇલ રહેશે નેક્સ્ટ ફ્યુ વીક્સમાં. મીરભાઈ, આપણે જોયું છે કે જ્યારે ઘણા બધા એવા સાઇન્સ એન્ડ સિગ્નલ્સ જોઈ રહ્યા છે. ટેરિફ ઇઝ વન ઓફ ઇટ કે જ્યાં એક ગ્લોબલી એક રીબેલેન્સ થઈ રહ્યું છે. જે રીતે કે ચાઇના +1 આપણે જોયું, પીપલ આર લુકિંગ એટ અધર કન્ટ્રીઝ નાવ. પણ વિથ ધ ટેરિફ ઇફેક્ટ નાવ કઈ રીતના તમે જોશો? બિકોઝ તમે અગર વધારે એક્સપોર્ટ કરો છો તો વધારે તમારે ટેરિફ ભરવાની તૈયારી રાખવી પડશે. પણ ઇન ધેટ ઓલ્સો ઇઝ નોટ દેટ કે ટ્રેડ ઇઝ ગોઈંગ ટુ સ્ટોપ, રાઈટ? પણ જ્યારે આપણે ભારતની વાત કરીએ છીએ ત્યારે ઇટ્સ 2.2% ઓફ ધ ટોટલ જીડીપી. સો વી આર નોટ દેટ વર્સ ઓફ. બટ જે રીતના એક આપણે એક ડેવલપ કન્ટ્રી તરફ આગળ વધી રહ્યા છે, કઈ રીતના તમે જુઓ છો? જે અત્યારના જો સેક્ટર વાઇઝ આપણે લઈએ તો ફાર્મા એઝ અ સેક્ટર ફર્સ્ટ લઈએ, બિકોઝ અત્યારના અહીંયા કોઈ ટેરિફ નથી આવ્યા. શું ભારત ચાઇના +1 અને જ્યાં બીજા જે એશિયન કન્ટ્રીઝમાં જે ટેરિફ લાગ્યા છે, એનો એડવાન્ટેજ આ સેક્ટરમાં કઈ રીતે લઈ શકે છે? ફાર્માસ્યુટિકલ્સમાં તો આપણું મેન્યુફેક્ચરિંગનો એડવાન્ટેજ છે જ. અને ચાઇના +1ની જે સ્ટ્રેટેજી છે, તો આપણે કેમિકલ્સ અને ફાર્માસ્યુટિકલ્સમાં તો ડેફિનેટલી જોઈ જ છે. ઇનફેક્ટ ઓલમોસ્ટ હાફ ઓફ ધ જેનરિક્સ ઇન ધ વર્લ્ડ આર મેન્યુફેક્ચર્ડ ઇન ઇન્ડિયા. આપણો પ્રોબ્લેમ હતો કે આપણે જે એપીઆઈ છે અને જે ફાર્માસ્યુટિકલ્સના અપસ્ટ્રીમ જે ઇનપુટ્સ છે, તેને માટે આપણે ઘણા બધા ચાઇના પર ડિપેન્ડન્ટ હતા અને હજુ બી છીએ. અને તેને લીધે આપણે જોયું છે કે જે ફાર્માસ્યુટિકલ્સ અને કેમિકલ્સમાં PLI સ્કીમ આપી છે, તેમાં ખાસ કરીને જે ફાર્માસ્યુટિકલના બેકવર્ડ ઇન્ટિગ્રેશન માટે જરૂર છે તેવા ઇન્ટરમિડિયેટ્સ માટે વધારે આપી છે. તો મને લાગે છે ફાર્મામાં મને નથી લાગતું કે આપણી કોઈ કોમ્પિટિટિવનેસને ફરક પડ્યો છે. વી આર વેરી કોમ્પિટિટિવ અને આપણે જે ડાયરેક્શનમાં જઈ રહ્યા છે તે બરાબર છે. ઓનલી થિંગ ઇઝ કે એક રિસ્ક ખાલી એ છે કે એઝ ઓફ નાવ તો ફાર્માને ટચ નથી કર્યું ટેરિફ માટે, પણ ફ્યુચરમાં થઈ શકે છે. પણ એ આપણે જોઈશું જ્યારે આવશે. કારણ કે હેલ્થકેર એવો સબ્જેક્ટ છે કે ત્યાં યુએસના બી જે પુઅર ક્લાસ છે અને મિડલ ક્લાસ છે, ત્યારે ઘણો જ ઇમ્પેક્ટ આવી શકે છે. તો એને ટેરિફથી ટચ કરે એવું મને લાગતું નથી ઇમિડિયેટલી. તો આઈ થિંક ઇન્ડિયા ઇન ફાર્માસ્યુટિકલ્સ ઇઝ ઇન અ ગુડ સ્પોટ. અને આપણે જે ગ્રોથ જોઈ રહ્યા છે એક્સપોર્ટ્સમાં અને પ્લસ જે વેલ્યુ એડિશન આપણે કરી રહ્યા છે, ખાસ કરીને CDMO સ્પેસમાં, તેનો પ્રોગ્રેસ મને લાગે છે ગ્રોથ ચાલુ જ રહેશે.
બટ ફ્રોમ ધ ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે જોયું છે કે ફાર્મા અને હેલ્થકેર સ્પેશિયલી અહીંયા કે ડાયગ્નોસ્ટિક કંપની હોય સારી એવી આપણે મુવમેન્ટ જોઈ છે અને એક અપસ્વિંગ રહી છે. તમે નિવેશ કરી રહ્યા છો અને હવે જ્યારે ઓકે થોડી હદ સુધી અત્યારના આપણે અનસર્ટન્ટી છે પણ આગળ જતાં તમે અહીંયા નિવેશ કરવાનું ચાલુ જ રાખશો અને ઇફ યસ કયા વર્ટિકલ્સ તમને ગમે? તો ફાર્મામાં અમારું મોસ્ટલી ઇન્વેસ્ટમેન્ટ CDMO, ડાયગ્નોસ્ટિક્સ અને હોસ્પિટલ્સમાં રહ્યું છે અને સેક્ટર આ ત્રણેય કમ્બાઇન કરીએ તો હેલ્થકેર સેક્ટરમાં અમારું પોઝિશન ઓવરવેટ છે. વી આર પોઝિટિવ. જેનરિક મેન્યુફેક્ચરિંગમાં અમારું એક્સપોઝર બહુ ઓછું છે, થોડું છે પણ બહુ ના કહેવાય, કારણ કે આ બધી જે યુએસની અનસર્ટન્ટી હતી તેને લીધે બી આપણે જોઈ રહ્યા હતા કે એક પોસિબિલિટી છે કે ટેરિફ્સ આવી શકે છે. પણ ઓવરઓલ મને લાગે છે કે જે લાર્જ ફાર્માસ્યુટિકલ્સ કંપની છે ઇન્ડિયામાં તેનો ગ્રોથ હવે મને લાગે છે એક નોર્મલ સ્ટેજ પર પહોંચી ગયો છે અને જો ફાસ્ટર ગ્રોથ સેગમેન્ટ્સમાં આપણે જવું હોય તો મને લાગે છે આ CDMO અને સ્મોલર જે કંપનીઝ છે જેના વધારે કેપેસિટી એક્સપાન્શન આવ્યું છે, જ્યાં વધારે ગ્રોથ દેખાય છે, તેમાં અમે પ્રિફર કરીએ છીએ. હેવિંગ સેડ ધેટ આઈ થિંક ઇન જનરલ બોથ generics as well as CDMO space appear to be attractive now. જેનરિક્સ ખાસ કરીને કારણ કે વેલ્યુએશન્સ હવે અટ્રેક્ટિવ થઈ ગયા છે. તો મને લાગે છે ફાર્મામાં ઓવરઓલ જે પોઝિશન છે તે પોઝિટિવ છે અને પોઝિટિવ જ રહેશે. કમિંગ ટુ ટેક્સટાઇલ્સ, અહીંયા આપણે સારી આજે અપમૂવ જોઈ રહ્યા છીએ બિકોઝ અહીંયા આપણને એક તો લોએસ્ટ ટેરિફ ગ્રુપમાં છે જે આપણા પ્યોર કોમ્પિટિટર્સ છે, પછી એ ચાઇના હોય, વિયેતનામ હોય, બાંગ્લાદેશ હોય, એ લોકો પર વધારે ટેરિફ છે. હવે જો આપણે હિસ્ટ્રી જોઈએ તો ઇન્ડિયા વોઝ લીડિંગ ધીસ ટેક્સટાઇલ બિઝનેસ. આપણે ઇન્ડિયામાં આ ફ્લરિશિંગ બિઝનેસ હતો એન્ડ કમ બાંગ્લાદેશ કમ ન્યૂ એન્ટ્રન્સ એન્ડ વી લેગ બિહાઇન્ડ. શું આ એક તમે મોકો જોઈ રહ્યા છો કે ચાન્સ જોઈ રહ્યા છો કે વી કેન રિવાઇવ આર લીડ ઇન ધીસ અને તમે અહીંયા નિવેશ કરશો કે નહીં? ડેફિનેટલી આ સેક્ટરમાં અમારું થોડું એક્સપોઝર છે અને આપણે બરાબર કહ્યું છે કે જે વિયેતનામ, કંબોડિયા અને બાકી કન્ટ્રીઝ છે જે આપણા કોમ્પિટિટર્સ છે તેના કરતાં આપણું જે ટેરિફ હાઇક છે તે ઓછું છે. ટેરિફ હાઇક થયા છે પણ બીજા કરતાં ઓછા થયા છે, તો આપણે રિલેટિવલી બેટર પોઝિશનમાં છીએ. અને મને લાગે છે ગવર્મેન્ટ બી ટેક્સટાઇલ સેક્ટર તરફ હવે ધ્યાન આપી રહ્યા છે. PLI સ્કીમની પોસિબિલિટી છે અને રોલ આઉટ થશે. તો મને લાગે છે આ સેગમેન્ટમાં એક મેક્સિમમ પોટેન્શિયલ છે ઇન્ડિયા માટે જોબ ક્રિએશનનો. તે હવે એક નેચરલી બી આપણે બેનિફિટ મળી રહ્યો છે ટ્રમ્પ ટેરિફને અને ગવર્મેન્ટનું બી ફોકસ છે. તો જ્યારે બધી સર્કમસ્ટાન્સીસ ફેવરેબલ થાય છે તો સેક્ટરનો ફ્યુચર સારો દેખાય છે. એબ્સોલ્યુટલી. પણ જે એક એરિયા છે જેમાં આપણી એક્સપર્ટીઝ છે એ છે સર્વિસ ઇન્ડસ્ટ્રી, મિહિરભાઈ. અને અહીંયા હજી ડિબાટ કરાયો છે, હજી અહીંયા લોક નથી કરાવ્યું કે જો સર્વિસીસ એક્સપોર્ટ કરીએ છીએ તો અહીંયા આપણે ક્યાં ચાન્સીસ જોઈ રહ્યા છે. બિકોઝ યસ, મેન્યુફેક્ચરિંગ વી આર અટેમ્પ્ટિંગ અને ગોઈંગ અહેડ અને અહીંયા ટેરિફ છે, પણ સર્વિસ એઝ અ ઇન્ડસ્ટ્રી કેટલું પોટેન્શિયલ છે અને જો એ એરિયામાં આપણે એઝ અ ઇન્વેસ્ટર ઇન્વેસ્ટ કરવું હોય તો તમે ક્યાં કરશો? સો સર્વિસીસ તો ટચ કર્યું જ નથી, તો દેટ ઇઝ અ પોઝિટિવ. આજે સોફ્ટવેર સર્વિસીસના સ્ટોક્સ ડાઉન છે કારણ કે હવે ડર એ છે કે યુએસ ઇકોનોમી ઇટસેલ્ફ વિલ સ્લો ડાઉન વેરી શાર્પલી. એટલા માટે સોફ્ટવેર કંપનીઝ છે આપણી જેનું મેક્સિમમ ડિમાન્ડ યુએસથી આવે છે તે આજે વીક છે. પણ અપાર્ટ ફ્રોમ સોફ્ટવેર સર્વિસીસ જ્યાં આપણું ઓલરેડી ડોમિનન્ટ માર્કેટ શેર છે, દુનિયાના 50% જે ગ્લોબલ આઉટસોર્સિંગ થાય છે સોફ્ટવેર અને IT સર્વિસીસમાં અને પ્લસ BPO, KPOમાં મોર દેન 50% માર્કેટ શેર તો ઓલરેડી છે આપણો. તો IT અને KPO અને BPO સર્વિસીસમાં તો આઈ થિંક વી આર ડુઈંગ ગ્રેટ અને ઓવરઓલ મને લાગે છે 10% ગ્રોથ આ સેક્ટરમાં થઈ શકે છે. પણ દેન દેર આર અધર સર્વિસીસ વિચ આર કમિંગ અપ, જ્યાં આપણે કીધું ફોર એક્ઝામ્પલ આપણે R&D સર્વિસીસમાં કામ કરી રહ્યા છે, કોન્ટ્રાક્ટ રિસર્ચ અને મેન્યુફેક્ચરિંગમાં કામ કરી રહ્યા છે. તો એ બધી સર્વિસીસ બી હવે ઇન્ડિયામાં આવી રહી છે અને તેનો સ્કોપ મને લાગે છે વધારે છે. IT અને BPO તો વધતા જ રહેશે, પણ એના સિવાય બી બાકી સર્વિસીસમાં ઇન્ડિયાને સારો સ્કોપ છે. આપણે એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સમાં જોઈએ મેઇન રાઈસ, એ આપણે સારું એવું અહીંયા એક્સપોર્ટ કરીએ છીએ યુએસમાં. શ્રિમ્સ, ફિશરીઝ અહીંયા પણ આપણે જોઈ રહ્યા છે. પણ કઈ રીતના હવે તમે સિચ્યુએશન જોઈ રહ્યા છો? બિકોઝ જો હવે ટેરિફ્સ વધે છે પણ કમ્પેર ટુ અગેન પિયર્સ પર જોઈએ તો કેટલો એડવાન્ટેજીસ ઇન્ડિયાને મળી શકે છે આમાં, અને ફોર ધ મેન્યુફેક્ચરર્સ, ફોર ધ એક્સપોર્ટર્સ ટુ સ્ટીલ એક્સપોર્ટ, કઈ રીતના તમે જોઈ રહ્યા છો આ સેગમેન્ટને?
એગ્રીમાં એકચ્યુઅલી મેં સ્ટડી નથી કર્યો બીકોઝ વી ડોન્ટ હેવ મચ એક્સપોઝર ટુ ધીઝ સેગમેન્ટ્સ, તો આઈ એમ નોટ અવેર ઓફ ધ ટેરિફ રેટ્સ, સો આઈ ડોન્ટ નો હું તમને આન્સર કરી શકીશ કે નહીં આને. બીજું જે આઈટી સેક્ટરને ખાસો માર પડ્યો છે અને વી ન્યૂ કે અહીંયા એક મોટો ફિયર હતો અને અહીંયા એ જ પ્રમાણે આજે આપણને માર્કેટમાં પણ રિએક્શન જોવા મળી રહ્યું છે. આઈટી એઝ અ સેક્ટર કઈ રીતના હવે તમે અપ્રોચ કરશો એને, કારણ કે હજી બી અનસર્ટનિટી તો અરાઉન્ડ છે જ. ડેફિનેટલી. સો જેમ મેં કહ્યું કે આઈટીમાં સર્વિસીસમાં ટેરિફનો કોઈ ઇમ્પેક્ટ નથી, કારણ કે સર્વિસીસ હેઝ બીન આઈટી સર્વિસીસ હેઝ બીન કેપ્ટ આઉટ ઓફ ઇટ. બટ વધારે ડર એ છે કે આટલું બધું ટેરિફ હાઇક થાય છે તો એક તો ઇન્ફ્લેશનરી રહેશે, તો ઇન્ફ્લેશન વધશે યુએસમાં, અને પ્લસ જે એકચ્યુઅલ પ્રોડક્ટ્સ જે બાય કરે છે યુએસની પબ્લિક તેના પ્રાઇસીસ વધશે, તો અફોર્ડેબિલિટી વિલ ઓલ્સો બી એન ઇશ્યુ. તો આ બધું આપણે જોઈએ તો એક સ્લોડાઉન અને રિસેશનનો ફેઝ બની રહ્યો છે, સિચ્યુએશન બની રહી છે, અને દેટ ઇઝ વોટ ધ માર્કેટ ઇઝ અફ્રેડ ઓફ. કારણ કે જ્યારે કોર્પોરેટ્સ અને ઇન્ડિવિજ્યુઅલ્સ રિસેશનનું એક્સપેક્ટેશન કરવા માંડે છે તો પછી સ્પેન્ડિંગ બી કટ થશે. તો આપણું જે આઈટી સર્વિસીસનું સ્પેન્ડિંગ છે દેટ ઇઝ અ લોટ ડિપેન્ડન્ટ ઓન યુએસ કોર્પોરેટ્સ સ્પેન્ડિંગ, અને મને લાગે છે એ યુએસ કોર્પોરેટ સ્પેન્ડિંગના કટના ડરને લીધે આઈટી સર્વિસીસ અંડર પરફોર્મ કરી રહી છે. ઓવરઓલ અમારો પોર્ટફોલિયો પોઝિશનિંગ હેઝ ઓલવેઝ બીન અંડરવેટ આઈટી, ખાસ કરીને લાર્જ કેપ આઈટીમાં અમારું હંમેશા અંડરવેટ જ હતું, કારણ કે અમને લાગે છે કે જે ટોપની કંપનીઝ છે 5-10 કંપની, તે હવે એક મચ્યોર ગ્રોથ ફેઝમાં પહોંચી ગઈ છે. તો ટિપિકલી આપણે જોઈએ છીએ કે પ્રી કોવિડ એ લોકોનો ગ્રોથ 5-10% હતો. કોવિડના ટાઈમમાં 2-3 વર્ષ બહુ સારો ગ્રોથ દેખાયો, કારણ કે એક સ્પર્ટ ઇન યુએસ કોર્પોરેટ સ્પેન્ડિંગ આવેલું, એક્સિલરેટ થયેલું, પણ તે હવે પાછું નોર્મલાઇઝ થઈ ગયું છે, અને વી આર બેક ટુ 5-10% ગ્રોથ. તો એવું કોઈ એક્સ્ટ્રાઓર્ડિનરી ગ્રોથ વાળી સિચ્યુએશન દેખાતી નથી. તો લાર્જ કેપ આઈટીમાં અમે અંડરવેટ છીએ. અમારી પાસે જે આઈટી એક્સપોઝર છે તે મોસ્ટલી મિડ કેપ આઈટીમાં છે, જેમાં સેપરેટ બિઝનેસ મોડલ્સ છે, ગ્રોથ રેટ વધારે દેખાય છે બીકોઝ ઓફ ધોઝ સ્પેશિયલ સિચ્યુએશન્સ. ઇલેક્ટ્રોનિક્સ પર નજર કરીએ. અહીંયા આપણે એક લો ઇમ્પેક્ટ જોઈ રહ્યા છીએ બીકોઝ હાયર ટેરિફ ઇઝ ઓન કોરિયા કે વિયેટનામ પર, એટલે એ પણ કમ્પેરેટિવ અહીંયા આપણે જોઈ રહ્યા છીએ. કઈ રીતના અહીંયા તમે જોઈ રહ્યા છો, બીકોઝ અત્યારના ઇલેક્ટ્રોનિક્સ માટે આપણે મોટું હબ બનાવવાની પણ અહીંયા કોશિશ કરી રહ્યા છીએ, અને અમુક અંતરે આપણે ત્યાં રીચ પણ થતા જોઈ રહ્યા છે. કઈ રીતના તમે જોશો આ સેગમેન્ટને, અને કઈ રીતના આ તમને એરિયા એઝ અ ઇન્વેસ્ટમેન્ટ ગમે? સો આ તો ગવર્મેન્ટનો ફોકસ એરિયા છે, તો મને લાગે છે ગવર્મેન્ટ જે બી રિક્વાયર્ડ છે તે કરશે આ સેક્ટર માટે. ઇટ્સ બીન વન ઓફ ધ વેરી ફ્યુ સક્સેસીસ દેટ વી હેવ સીન ઇન ધ પાસ્ટ 5-6 years ઓન ધ PLI સ્કીમ જે થઈ હતી. તો PLIના સક્સેસને લીધે મને લાગે છે આપણી રિલેટિવ સિચ્યુએશન સારી થઈ છે, અને ઇન્ડિયાનો મેઇન એડવાન્ટેજ એ છે કે એક્સપોર્ટ માર્કેટ તો છે જ, પણ આપણી ડોમેસ્ટિક માર્કેટ બી એટલી મોટી છે કે આપણે ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન બી કરીએ તો બી એક ઇકોનોમી ઓફ સ્કેલ બની શકે છે. તો આઈ થિંક જે ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ અને બીજો સેગમેન્ટ છે તેમાં હજી બી ફ્યુચર ગ્રોથ સારો દેખાય છે. ગ્રોથનો જે રનવે આપણે કહીએ તે બી લાંબો દેખાય છે. જી, અને યસ, એમાં અત્યારના આપણે આ જોઈએ તો ટેલિકોમમાં જે આપણે ઇક્વિપમેન્ટ્સ જોઈ રહ્યા છીએ, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્પોનન્ટ્સની બધામાં અહીંયા એક ફરક પડી શકે છે. આપણે આ ચર્ચાને